સુરતના ગોળાદરા વિસ્તારમાંથી એક ટેક્સટાઇલ વેપારનું કથિત રૂપિયાના વ્યવહારના મામલે અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા અપહરણ કરનારા 5 આરોપીઓની ધરપકડ કરીને વેપારીને સલામત મુક્ત કરાવ્યો હતો. આ અંગે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી દિવાકર તિવારી છે, જ્યારે મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ છે. બંને ટેક્સટાઇલ પેકેજિંગના ધંધા સાથે સંકળાયેલા છે. આ ધંધાના રૂપિયાની લેતી દેતીના મામલે બંને વચ્ચે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી, જેના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 19 ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ ફરિયાદી દિવાકર તિવારીને ગોળાદરા વિસ્તારમાં બોલાવ્યા હતા. ત્યાં પિયુષ અગ્રવાલ અને તેના 6-7 સાથીઓએ તેમની સાથે મારપીટ કરીને સ્કોર્પિયો કારમાં જબરદસ્તી બેસાડી દીધા હતા. બાદમાં તેઓ તેમને અન્ય સ્થળે લઈ ગયા હતા. અપહરણની ઘટના બનતા જ ફરિયાદીના પરિવારજનોએ તાત્કાલિક ગોળાદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સૂચના મળતા જ પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહરણ કરનારાઓને ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી ઝડપી લીધા હતા અને વેપારીને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ, વિવેક, સંજય, લક્કી અને સુકુમાનો સમાવેશ થાય છે. ગોળાદરા પોલીસે તમામ આરોપીઓ સામે અપહરણ અને મારપીટ સહિતની યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. ગોળાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે, એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે. એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો. એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે. ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા. એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોળાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે. આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લક્કી અને એક છે સુકુમાર. આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે. એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે.